પાસોદરામાં મંગળવારે બજારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો હતો। પાકીટમારોએ મહિલાઓને નિશાન બનાવી ચેન પાકીટ ચોરતા પોલીસ દોડતી થવા પામી હતી। સુરતમાં આવેલા પાસોદરામાં મંગળવારે બજારમાં અસામાજિક તત્વો સહિત તસ્કરો બેફામ બનતા લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે। બજારમાં કેટલાક પાકીટમાર ઈસમોએ ભીડભાડનો લાભ લઈ મહિલાઓને નિશાન બનાવી હતી। બજારમાં ખરીદી કરતી મહિલાઓના પાકીટ અને સોનાની ચેન ગાયબ કરવામાં આવી હતી, જેથી બજારમાં ખરીદી કરતી મહિલાઓમાં ભય જોવા મળ્યો હતો તથા મહિલાઓના પાકીટ અને સોનાની ચેન ચોરી થતા હોબાળો મચી જવા પામ્યો હતો। જ્યારે આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા તાત્કાલિક દોડી આવી હતી અને તસ્કરી કરતા ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। મારું નામ પ્રભાબેન છે। હું અહીંયા મારી દીકરીની ઘરે આટો દેવા આવી છું। મારી દીકરી વિક્ટોરિયામાં રહે છે અને અમે મંગળવારીમાં ખરીદી કરવા ગયા હતા। મારી મારા કપાણી અને મારું ગામ કેશોદ, કેશોદની બાજુમાં સોંદરડા। અહીંયા તમે કોની ઘરે આવ્યા હતા? મારી દીકરીની ઘરે। અને તમે કયા બજારમાં ગયા હતા? અહીંયા મંગળવારીમાં। આ સાલે મંગળવારીમાં કેટલા તોલાનો સોના હતો? 2-2.5 તોલાનો હતો। જી, 2.5 તોલાનો હતો। હા, 2 તોલા ઉપરનો છે। આજુબાજુમાં કેવી વ્યક્તિ હતી? આજુબાજુમાં બૈરા જ હતી બચી। બૈરા હતી। હા। તમે શું ખરીદી કરી રહ્યા હતા? અમે આનું આ કુર્સી, હા